મલ્ટીપલ ડેવલપમેન્ટ દ્વારા ઝઘડિયા 4 રસ્તાથી મામલતદાર ઓફિસ સુધી ઉઘાડા પગે ચાલી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ઝઘડિયામાં એક 10 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું હતું, જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો। બાળકી હાલ વડોદરા SSD હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહી છે। જે પીડિત બાળકીને ન્યાય માટે ઝઘડિયાના સામાજિક કાર્યકર મિતેશ પઢિયારના નેજા હેઠળ મલ્ટીપલ ડેવલપમેન્ટ દ્વારા ઉઘાડા પગે ઝઘડિયા 4 રસ્તાથી મામલતદાર કચેરી સુધી પગપાળા ચાલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે 10 વર્ષીય બાળકી ઉપર થયેલા રેપના આરોપીએ જે જઘન્ય અપરાધ કરેલ છે તેમાં તેને ફાંસી આપી 1 કરોડ પૂરાનું વળતર મળે અને ભારતીય ન્યાય સંહિતાની ધારા 65(1)(2) માં ફરી સુધારણા કરવા બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી। આજ રોજ અમે પ્રાંત અધિકારી થકી જિલ્લા વહીવટી તંત્રથી લઈ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને એક રજૂઆત કરવા માટે આવેલા છે। ઝઘડિયા GIDCની અંદર 10 વર્ષની બાળકીની ઉપર જે પ્રમાણેનો બળાત્કાર, જે પ્રમાણેની હેવાનિયત એ નરાધમે ગુજારેલી છે, તો એ જ પ્રકારની હેવાનિયત, એ જ પ્રકારનો દર્દ એ નરાધમને પણ થવો જોઈએ। અને અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને અને ન્યાયપાલિકાઓને ખાસ કરીને આજે વિનંતી કરીએ છીએ કે આવા બળાત્કારીઓ માટે તો ફાંસીની સજા જ હોવી જોઈએ। આપે પ્રાવધાન કર્યું છે ભારતીય ન્યાય સંહિતાની અંદર 65(1) અને 65(2), જેની અંદર 16 વર્ષથી નીચેની જો બાળાની ઉપર કોઈ પણ નરાધમ હેવાનિયત ગુજારે તેને જઘન્ય અપરાધની શ્રેણીમાં રાખવામાં આવેલો છે, જેની અંદર 20 વર્ષની સજા યા તો આજીવન કારાવાસની સજા છે। આમાં તમામ લોકો, ભારતીય જાગૃત નાગરિકો, તમામ સાથી મિત્રો દ્વારા આપ શ્રી અધિકારીઓને, આપ શ્રી ન્યાયપાલિકાને અને આપ શ્રી પ્રધાનમંત્રીને આજે આ આવેદનપત્ર દ્વારા ઝઘડિયા પ્રાંત દ્વારા આપને વિનંતી કરીએ છીએ કે ભારતીય ન્યાય સંહિતા બિલ 63(71) એની અંદર જે જોગવાઈ યૌન શોષણ માટે કરવામાં આવેલી છે તેની અંદર આરોપ સાબિત થતા સીધી આરોપીને ફાંસી જાહેરમાં આપવી જોઈએ, જેથી કરી આવી જે માનસિકતાવાળા લોકો છે એ લોકો આવા કૃત્ય કરવા પર અટકે।